નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. રાહુલ ગાંધી વિરુદ્ધ એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ કર્ણાટકના વિઘ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવી છે. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રાહુલ ગાંધી છે એ બ્રિટિશ નાગરિક છે અને ભારતના નાગરિક નથી. પરિણામે એમને સાંસદ પદે ન રહેવું જોઈએ અને સાંસદ પદે ચૂંટણી લડી ન શકે. એની સાથે બદનક્ષીનો જે એમની સામે કેસ ચાલ્યો હતો, 2 વર્ષની સજા થઈ હતી, એમનું સાંસદ પદ રદ થયું હતું, એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલી વાર નથી કે આ મુદ્દો સામે આવી રહ્યો છે. એમણે એવા તર્ક આપ્યા છે કે બ્રિટનની કંપનીઝ હાઉસમાં દાખલ કરવામાં આવેલ એક વાર્ષિક રિપોર્ટની અંદર રાહુલ ગાંધી પોતે જે છે એક કંપનીના ડાયરેક્ટર તરીકે દેખાડવામાં આવ્યા હતા અને એક આઈટી રિટર્નમાં પોતાની જાતે બ્રિટિશ નાગરિક પણ ગણાવ્યા હતા. ભારતની વાત કરીએ તો ભારતમાં નિયમ એવો છે કે એકલ નાગરિકત્વ, એટલે કે જો તમે ઇન્ડિયન સિટીઝન હો તો બીજા કોઈ પણ દેશના નાગરિક ન રહી શકો અને બીજા કોઈ દેશના તમે જો નાગરિક હો તો તમે ઇન્ડિયન સિટીઝન ન બની શકો. મતલબ ઓનલી વન સિટીઝન આપણે ત્યાં છે. કેટલાય દેશો એવા પણ હોય છે કે જ્યાં આગળ એકથી વધારે દેશોના નાગરિક તમે બની શકો છો. જેમ કે કોઈ અમેરિકાનું નાગરિક હોય તો કોઈ અફઘાનિસ્તાનનું પણ નાગરિક હોય. આવા ઘણા બધા દેશો છે જ્યાં આગળ આવું ચાલતું હોય છે. પરંતુ ભારતની અંદર આવો કાયદો નથી. ભારતની અંદર હાલ વાત કરીએ તો ભારતની અંદર રાહુલ ગાંધી એ ભારતના નાગરિક છે, મતદાન કરે છે, એમનો પાસપોર્ટ ઇન્ડિયન છે, તો તમામ રીતે તો ઇન્ડિયન છે જ. હવે જે જૂનો એક કેસ પણ આની ઉપર ચાલી રહ્યો છે, ગૃહ મંત્રાલયની અંદર કંઈક ફાઇલ પણ આના ઉપર ચાલુ છે. પરંતુ જ્યાં સુધી જે પ્રાથમિક પુરાવો છે પ્રમાણે એમની જોડે ભારતીય નાગરિક હોવાના તમામ પુરાવાઓ છે. આવા કેસો તો ભારતની કોર્ટોમાં ઘણીવાર ચાલતા રહેતા હોય છે, કંઈક નવું ને નવું આવતું રહેતું હોય છે. વિદેશની વાત કરી તો વિદેશમાંથી પૈસા મોકલવાની બાબતમાં ભારતીયો સૌથી મોખરે છે. સૌથી વધારે ભારતીયોએ જે છે $125 અબજ સ્વદેશની અંદર પોતાના દેશમાં મોકલાવ્યા છે. ભારતના જે એનઆરઆઈ છે એમને ઘણીવાર એવું ક્રિટિસિઝમનો સામનો કરવો પડતો હોય છે કે તમે વિદેશ જતા રહ્યા, દેશ છોડીને જતા રહ્યા. પરંતુ રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે એ ત્યાંથી કમાઈને નાણું ભારતમાં મોકલે છે. મતલબ કે કોઈ અમેરિકા જાય છે તો અમેરિકામાં $80 આવે છે, તો એ ડોલર જે છે ઇન્ડિયા મોકલે છે, ઇન્ડિયન રૂપીઝમાં મોકલે છે. અને પરિણામે કે બેનિફિટ થાય છે આપણા દેશને કે વિદેશી ભંડોળ આપણને મળે છે. વાત કરીએ સૌથી વધારે ભારત પછી મેક્સિકો, ચીન, ફિલિપિન્સ, ફ્રાન્સ, પાકિસ્તાન, ઇજિપ્ત, બાંગ્લાદેશ, નાઇજીરિયા અને ગ્વાટેમાલા આ કન્ટ્રીઝના લિસ્ટ છે જેની અંદર આ તમામ આંકડો આવેલો છે. સૌથી વધારે રેમિટન્સ ભારતમાં થઈ રહ્યું છે. આપણા ગુજરાતીઓ તો બહુ જાણીતા છે, આપણને બધાને ખબર છે કે કચ્છના જે વેપારીઓ છે એ યુએસ, કેનેડા, આફ્રિકન કન્ટ્રીઝની અંદર પણ છે. તો પછી જે આણંદ અને મહેસાણાનો જે વિસ્તાર છે ત્યાંથી મોટાભાગના ગુજરાતીઓ છે કેનેડા, યુએસમાં સ્થાયી થયા છે, ત્યાં પોતાનો ધંધો વિકસાવ્યો. અને મોટાભાગના ગુજરાતીઓ એવું કરતા હોય છે કે ધંધો ત્યાં કરશે પણ રોકાણ ઇન્ડિયામાં કરશે, કારણ કે વિદેશોમાં રોકાણની સામે એટલું રિટર્ન પણ નથી મળતું. એટલા માટે આ જે ભારતીયો છે એ ત્યાં કમાઈને ભારતમાં પૈસો મોકલી રહ્યા છે. આનાથી મને એક વાત યાદ આવે છે. ગુજરાત સરકારની એક યોજના હતી, માદરે વતન યોજના, વતન પ્રેમ યોજના આવી કંઈક યોજનાનું નામ પણ પાછળથી બદલાયું હતું. જેમાં એવું હતું કે માની લો કે કોઈ વ્યક્તિ વિદેશમાં રહે છે અને કોઈ એક રકમનું દાન કરે છે, ₹1 લાખ આપે છે કે મારા ગામની અંદર મારે લાઇબ્રેરી બનાવવી છે, તો ₹1 લાખ બીજા સરકાર આપશે ને આ ₹2 લાખ જે છે કામ થશે. આવી એક યોજના લાગુ પડી હતી. પણ એ યોજના અત્યારે ક્યાંક અભરાઈ ઉપર તમને ધૂળ ખાતી જોવા મળશે. એક નવો કાયદો ભારતમાં લાગુ થઈ ગયો છે, નવો ટેલિકોમ કાયદો. એ વ્યક્તિ પોતાના નામ ઉપર 9થી વધારે સિમ નહીં ખરીદી શકે અને કોઈ વ્યક્તિ જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વનું હશે તો એ માત્ર 6 સિમ જ ખરીદી શકશે. એની સાથે બીજી ઘણી બધી નવી બાબતો આમાં એડ કરવામાં આવી છે. સરકારને એવું લાગશે કે દેશ વિરોધી કોઈ કાર્ય થઈ રહ્યું છે તો કોઈ પણ વ્યક્તિનો જે છે ડેટા ટ્રેસ કરી શકશે, એટલે વોટ્સઅપ મેસેજીસ વગેરે કોઈ પણ વસ્તુ જે છે સરકાર જોઈ શકશે. જો એવું લાગે છે કે દેશ વિરોધી કૃત્ય થઈ રહ્યું છે તો એવું નથી કે બધાના મેસેજીસ ચેક થશે, બધાનો ડેટા ચેક થશે. બટ ઇફ ગવર્મેન્ટને એવું ફીલ થાય છે કે આવું કંઈ ઇસ્યુ છે તો ઇન દેટ કેસ ગવર્મેન્ટ જોડે એ રાઈટ રહેશે કે અમે તમારી આ વસ્તુ ચેક કરી શકશું. આગળ વાત કરીએ હરણી બોટ કાંડની. હરણી બોટ કાંડની અંદર સરકારી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સરકારના શહેરી અને જે વિકાસ જે છે એના વિભાગના અગ્ર સચિવે આ રિપોર્ટ દાખલ કર્યો. એમણે કહ્યું કે જે કમિશનર હતા, કમિશનરે જે રિપોર્ટ ઉપર સાઇન કરી એ ટેકનિકલ ઓફિસરોના જે પ્રતિભાવો હતા એમના ઉપર ભરોસો રાખીને સાઇન કરી છે. એટલે રિપોર્ટમાં મૂળ કહેવામાં એવું આવ્યું હતું કે કમિશનરનો કોઈ ભાગ નથી. એટલે હાઈકોર્ટે કહ્યું છે કે એવું લાગી રહ્યું છે કે રિપોર્ટની અંદર સેક્રેટરી જે મહાનગરપાલિકા છે એના કમિશનરને બચાવવાની વાત કરી રહ્યા છે. સીધી વસ્તુ છે. તમે એમ કહો છો કમિશનરે વાંચ્યા વગર સહી કરી દીધી અને એવું થયું છે, એવું આમાં જોવા મળી રહ્યું છે કે કમિશનરે વાંચ્યા વગર સહી કરી દીધી. અને એક વાત એવી પણ કરવામાં આવી છે કે ટેન્ડરની શરતોમાં એવું હતું કે કોઈ સંયુક્ત સાહસ હોય તો એને ટેન્ડર ન આપી શકાય. તો કેવી રીતના આ જે મેસર્સ કોટિયા છે એને સંયુક્ત સાહસની અંદર આપવામાં આવ્યું હતું ટેન્ડર. આવી ઘણી બધી બાબતો હતી જેના વિશે વાત કર્યું હતું અને ટેન્ડરની શરતોનું પાલન પણ નથી થયું એવી બાબત પણ સામે આવી છે. એટલે જો કોર્ટ આજે કડક કાર્યવાહી કરી રહ્યું છે, પ્રમાણે કડક કાર્યવાહી કરતું રહેશે
તો કમિશનર ઉપર પણ ગાળીઓ કસાઈ શકે છે. તમારા કામના સમાચાર છે. સમાચાર એવા છે કે ક્રેડાઈ સાથેની એક બેઠકની અંદર મુખ્યમંત્રીએ કહ્યું છે કે તમે જંત્રીથી વધુનો જો દસ્તાવેજ કરો છો એનાથી વધારે ભાવનો, તો પોસિબિલિટીઝ એવી છે કે રાજ્યમાં જંત્રીનો દર વધારીને બજાર ભાવ જેટલો કરવામાં આવી શકે છે. ઘણા લોકોને આના ઉપરથી આઈડિયા નહીં આવતો કે જંત્રી વસ્તુ શું છે આ જંત્રી, એ મતલબ સમજાવો કંઈક. તો સરકાર જે છે કોઈ પણ એક જગ્યા હોય, કોઈ પણ એક પ્લોટ હોય એનો ભાવ નક્કી કરે. કે માની લો કે અમદાવાદનો કોઈ એક વિસ્તાર છે, જેમ કે અમદાવાદનો નરોડા વિસ્તાર છે, તો નરોડા વિસ્તારની અંદર એક પ્લોટ છે તો એના 10 લાખ રૂપિયા, ઉદાહરણ તરીકે કહું છું. પણ નરોડામાં એના 10 લાખ હોય, પણ સિંધુ ભવન જાય તો એના 10 નહીં પણ 25 લાખ રૂપિયા હોય. હવે આ જ્યારે કોઈ પણ પ્રોપર્ટી હોય છે, એ પ્રોપર્ટી જ્યારે કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવામાં આવે, એનું વેચાણ કરવામાં આવે, તો અમુક જે ટેક્સીસ હોય છે એ સરકારને જતા હોય, દસ્તાવેજ ફી હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય, ઘણી બધી વસ્તુઓ જે છે એ સરકારને જતી હોય. પણ ઘણા કિસ્સાઓમાં લોકો શું કરતા હોય, માની લો કે સિંધુ ભવનની અંદર કોઈ એક પ્લોટ છે, એનું 1 કરોડ રૂપિયા કિંમત છે. હવે માની લો કે સરકારને એના 4% આપવાના થતા, હું ઉદાહરણ તરીકે આંકડો કહી રહ્યો છું, 4% આપવાના થતા હોય તો 4 લાખ રૂપિયા સરકારની અંદર જમા કરાવવા પડે કે ભાઈ અમે આ વસ્તુ ટ્રાન્સફર કરીએ છીએ, ઓનરશિપ વગેરે ટ્રાન્સફર થાય છે, તો એના 4% ફી જે છે અમે આપીએ છીએ. તો આવા કિસ્સામાં કોઈ વ્યક્તિ શું કરી શકે, એવું કહે કે ચલો એક કામ કરો, આપણે છે ને ઓફિશિયલ દસ્તાવેજ 10 લાખ રૂપિયાનો જ કરીએ, અને એની સામે છે ને તમે એક કામ કરો, આજે 90 લાખ રૂપિયા છે ને આપણે ઉપરનો વહીવટ કરી લઈએ, આપણી રીતે જોઈ લઈએ. તો એ લોકો શું કરશે, દસ્તાવેજ 10 લાખનો જ કરશે અને ઉપરનું જે 90 લાખ રૂપિયા છે પોતાની રીતે સમજી જશે. એટલે પરિણામે શું થશે, એ 10 લાખના 4% આપવાના થાય, તો જે 1 કરોડના 4% થતા હતા એ 10 લાખના 4% થઈ જાય. તો આવા કિસ્સાઓની અંદર સરકારને એવું કહે કે ચલો અમુક વિસ્તારો છે ને અમે ભાવ અમે નક્કી કરીશું કે મિનિમમ આનો ભાવ આટલો તો હોવો જોઈએ. તો એ જંત્રી છે કે કોઈ પણ વિસ્તારનો એક ભાવ સરકાર નક્કી કરે કે આની જંત્રી તો આટલી જ રહેશે, કે મતલબ કે આનો દસ્તાવેજ આનાથી ઓછામાં તો ન જ થઈ શકે, જંત્રીથી વધારેમાં થઈ શકે. એટલે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે તમે જંત્રીથી વધારે દરે જ્યારે દસ્તાવેજ કરો છો તો અમે જંત્રી બજાર ભાવે ના કરી દઈએ. તો બજાર ભાવ અલગ હોય છે, પણ જંત્રી એ મિનિમમ વેલ્યુ છે કે આ પ્રોપર્ટીની મિનિમમ વેલ્યુ આટલી તો છે, જેટલી તો સરકારને ખબર છે આનાથી ઓછો તો દસ્તાવેજ નહીં થાય, એટલે એટલો ટેક્સ, એટલી સ્ટેમ્પ ડ્યુટી તો આપવી જ પડશે. મોટે ભાગે દસ્તાવેજ સ્ટેમ્પ જે જંત્રીનો ભાવ હોય છે એના ઉપર જ થતો હોય છે અને એના ઉપરથી વહીવટ થતો હોય છે, બધાને ખ્યાલ છે. તો કદાચ જો આવું થયું તો ફ્લેટના ભાવ વધી શકે છે, કારણ કે ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી બધું વધારે આપવું પડશે. અને બીજી ઘણી બધી વસ્તુઓ છે જે ચેન્જ થઈ શકે છે, ગ્રાહકોને ભાવ વધારે આપવા પડશે, બિલ્ડરો પર પણ અસર થશે, બિલ્ડરોને પણ એક્સપેન્સીસ વધારે આવશે. પણ હજુ આ વાત વિચારધારા હેઠળ છે, હજુ કંઈ ઓફિશિયલ આવ્યું નથી. તો જ્યાં સુધી કંઈ ઓફિશિયલ આવ્યું નથી ત્યાં સુધી આના વિશે કંઈ કહી ન શકાય. તો આશા રાખું છું કે આપ સૌને આજનો આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.